ભરૂચમાં કંઈક પણ નવું થાય તો બે પ્રકારના લોકો તરત બહાર આવે. એક એવા જેમને ભરૂચ માટે ગર્વ હોય, સર્કલના લોકાર્પણથી ભરૂચની સુંદરતામાં વધારો થશે. અને બીજા એવા કે ભરૂચમાં કોઈ પણ વિકાસનું કામ થાય તેમાં તે ખામી કાઢવામાં રસ ધરાવે. 5 બત્તી ભરૂચ નિશાન કે કોઈનું બ્રાન્ડિંગ. નમસ્કાર, હું છું કિશન અને આજે આપણે વાત કરવાના છે ભરૂચના એક એવા સર્કલ જે ભરૂચનું હૃદય ગણવામાં આવે છે, જ્યાં ઇન્ડિયા મેચ જીતે આખું ભરૂચ ભેગું થઈને ત્યાં જીતની ઉજવણી કરે છે. ત્યાં ઢોલ નગાડા વાગે, ડીજે વાગે, ફટાકડા ફોડીને ઉજવણી કરે છે. આખું ભરૂચ ત્યાં ખુશીથી છલકાઈ જાય. આજે એ જ સર્કલની વાત કરવાનું જેનું નવું રોકાણ થયું છે. ભલે આ સર્કલમાં કોઈ ખાનગી કંપની તકદી લાગી, ભલે કોઈ ખાનગી કંપનીએ પૈસા રોક્યા, અમારા પીપી સવાણી યુનિવર્સિટીના કરતાર તેવા રમેશભાઈ સવાણી અને એમની ટીમે 25 લાખના ખર્ચે અહીંયા સરસ મજાનું જે ભરૂચની જૂની ઓળખ છે 5 બત્તી એ રીતનું અહીંયા આજે સર્કલ બનાવીને આજે લોકો બધું ત્યારે પણ આ સર્કલની પાછળનો આત્મા શું છે? આપણા ગુજરાતના સ્થાનિક આર્ટિસ્ટો દ્વારા બનાવવામાં આવેલ આ 5 બત્તી સર્કલના સ્ટેચ્યુ વિશે જાણીએ. આ છે આપણા ગુજરાતના સ્થાનિક આર્ટિસ્ટોની મહેનત. આજે આ વિડીયો એમના માટે છે જેમને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી ભરૂચને એક નવી ઓળખાણ આપી. આ વિડીયો પૂરેપૂરો જોજો, કેમ કે આજે વાતો કડવી પણ સાચી સાબિત થશે. આજે આ સર્કલ પરની તમે ડિઝાઇન અને તેની સુંદરતા તમે જોઈ રહ્યા છો, તે કોઈ મશીન નથી બનાવી. આની પાછળ આપણા ગુજરાતના આર્ટિસ્ટોનો દિવસ રાતની મહેનત છે. કચરામાંથી આટલું સારું સ્મારક બનાવવું કોઈ નાની વાત નથી, પણ આજે આ આર્ટિસ્ટોએ તેમની કલ્પનાથી નિર્જીવ લોખંડમાં જીવ પૂર્યો છે. એમને પ્રોત્સાહન કોણ આપશે? આપણે તો બસ ખાલી નેતાઓ અને કંપનીઓના નામ જપવામાં જ રહી જઈએ છીએ, પણ જે સાચા આર્ટિસ્ટો છે તેમને તો કોઈ પૂછતું જ નથી. આજે આપણું આ એ ભરૂચ એ કલાકારોને સલામ કરે. હવે વાત કરીએ એવા લોકોની જેમને ખામીઓ કાઢવામાં જ રસ છે. સાહેબ, આ સર્કલ વર્ષો સુધી લાવારીસ હાલતમાં હતું, ગંદકીના ગંજમાં હતું. ત્યારે તમે ક્યાં ગયા હતા? આજે કોઈ કંપનીએ આગળ આવીને એ સમજ્યું ત્યારે તમને લોકોને ખાનગીકરણ દેખાય છે. આપણી નગરપાલિકા અને સત્તાધીશોને હું ખાલી એટલું જ કહીશ કે ભલે ને આપણી પાસે બજેટ કેમ ના હોય, પણ આ જે સર્કલ બનાવવામાં આવ્યું છે તેને ધ્યાનથી સાચવજો. વિપક્ષોને તો હું એટલું જ કહીશ કે વિરોધ જરૂર કરો, પણ વિકાસનો નહીં, વ્યવસ્થાનો કરો. વડોદરાના સર્કલો આજે મોડર્ન યુગના નામથી ઓળખાય, તેના તમે વખાણ કરો છો ને તો ભરૂચમાં કંઈક નવું થાય તો તેને સ્વીકારવાની પણ ત્રેવડ રાખો. અમુક લોકોને ભરૂચનું ડેવલપમેન્ટ પચતું નથી. એમને એવું લાગે છે કે બધું સરકારી જ હોવું જોઈએ. અરે ભાઈ, સરકાર જો ઊંઘતી હોય તો કોઈ ખાનગી કંપની આવા ગુજરાત લેવલના આર્ટિસ્ટોને કામ આપી અને ભરૂચને સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે તો તમને બળતરા કેમ થાય છે? કલાકારની આ કળા કોઈ કંપની કે કોઈ પક્ષની ગુલામ નથી. આ સર્કલ ભરૂચની જનતાનું છે. એના આર્ટિસ્ટો આપણું ગૌરવ છે. તેમને પ્રોત્સાહન આપો. છેલ્લે તો હું એટલું જ કહીશ કે સર્કલ પરની રોશની કદાચ કોઈ સ્વિચ બંધ કરશે તો જતી રહેશે, પણ આજે જે આ આર્ટિસ્ટોએ ભરૂચના હૃદયને ધબકતું કર્યું છે તેમની કળા હંમેશા અમર રહેશે. તમારામાંથી નકારાત્મકતા છોડો અને આ કળાને માન આપો. આજે આપણે આ આર્ટિસ્ટોની હિંમત નહીં બની તો કાલે આપણા ભરૂચને કોઈ આર્ટિસ્ટ નહીં મળે, તો કાલે કોઈ નવો આર્ટિસ્ટ ભરૂચને સારું કરવા માટે કોઈ હિંમત નહીં રાખે. તમારી આ સર્કલ વિશે તો અમે જાણી ગયો છું, પણ આ આર્ટિસ્ટો વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવો. જો તમે સાચા ભરૂચવાસીઓ હોય અને તમે હકારાત્મક વિચારતા હોય તો તમને આ કળાનું કદરદાન હોવું જ જોઈએ. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી આ આર્ટિસ્ટોને તેમને પ્રોત્સાહન મળે. આવા જ વિડીયો જોવા માટે અમને ફોલો કરો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.